અમદાવાદના રિવરફ્રન્ટ પર સાબરમતીના બંને ખાતે ધસમસતા પાણી ફરી વળ્યા। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે। ગુજરાત પર વરસાદી સિસ્ટમો સક્રિય થતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે, જેના પગલે સાબરમતી નદીમાં પાણી છોડાતા અમદાવાદ સહિત 3 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે, તો ધસમસતા પાણીના પ્રવાહમાં હોડી પણ તણાઈ આવતા જોવા મળ્યા છે, તો સાપ પણ તણાઈ આવતા જોવા મળ્યા છે। સુભાષ બ્રિજ પાસે રિવરફ્રન્ટ પરથી સાબરમતીના પાણી વહી રહ્યા છે। ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રિવરફ્રન્ટ ખાતે પાણીનો ધસમસતા પ્રવાહ વહી રહ્યો છે। સંત સરોવરમાંથી હાલ સાબરમતી નદીમાં 60,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે। મળતી માહિતી અનુસાર તંત્ર દ્વારા ગઈકાલથી વાસણા બેરેજના 25 ગેટ ખોલી દેવામાં આવ્યા છે। વાસણા બેરેજની બીજી તરફ નદીમાં પાણીની પુષ્કળ જાવક થઈ છે। હાલ વાસણા બેરેજમાંથી નદીમાં 51,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે સાબરમતી નદી નજીક આવેલા અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને નડિયાદ જિલ્લાના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે।